નમસ્કાર ગુજરાત આજના મુખ્ય સમાચારો ઉપર નજર કરીએ એ પહેલા ચેનલ ઉપર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। નમસ્કાર ગુજરાત સૌથી પહેલા અત્યારના તાજા અને નવા હવામાન સમાચાર ઉપર નજર કરીએ તો ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાજ્યના વાતાવરણને લઈને મોટી આગાહી વ્યક્ત કરી છે। અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ નવા વર્ષની શરૂઆત કમોસમી વરસાદ સાથે થઈ શકે છે। જાન્યુઆરીથી લઈને એપ્રિલ મહિના સુધી કદાચ ગુજરાતના વિવિધ ભાગોમાં માવઠું થવાની પણ આગાહી અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે। આ ઉપરાંત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે જાન્યુઆરી મહિનાની શરૂઆત સાથે સમગ્ર ગુજરાત રાજ્યમાં હાડ થીજાવતી ઠંડી પણ પડી શકે છે। જોકે ઉત્તરાયણ પર પવન સારો રહેવાના કારણે પતંગ રસિયાઓ માટે ખુશીના સમાચાર પણ છે। આમ મિત્રો, ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ચોમાસાની વિદાય બાદ ભર શિયાળે કદાચ કમોસમી વરસાદ માવઠું થઈ શકે તેવી આગાહી વ્યક્ત કરી છે। મિત્રો, ત્યાં વિશેના સમાચાર ઉપર નજર કરીએ તો નવા વર્ષની શરૂઆત સાથે નવા નિયમો લાગુ થશે। ડિસેમ્બર મહિનો પૂરો થવાની તૈયારીમાં છે અને નવા વર્ષના પ્રારંભ સાથે સામાન્ય માણસના જીવન પર સીધી અસર કરતા અનેક નિયમોમાં ફેરફાર જોવા મળી શકે છે। 1 જાન્યુઆરી 2026થી દેશમાં બેન્કિંગ પગાર ધોરણ, ગેસના ભાવ સહિતના આર્થિક માળખામાં મોટા ફેરફારો અમલમાં આવશે। જો તમે આ ફેરફારથી અજાણ હશો તો તમારા ખિસ્સા ઉપર છે એ અસર જોવા મળશે। ચાલો મિત્રો, જાણીએ કે 1લી તારીખથી કયા નવા નિયમો છે એ લાગુ થવા જઈ રહ્યા છે। સૌથી પહેલા ફેરફાર વિશે વાત કરીએ તો 1લી તારીખથી શું સસ્તો થઈ શકે છે એલપીજી ગેસ। 1 જાન્યુઆરી 2026ના રોજ એલપીજી સિલિન્ડરની કિંમત અંગે મોટી જાહેરાત થઈ શકે છે। સરકારી તેલ કંપનીઓ દર મહિનાની 1લી તારીખે ગેસ સિલિન્ડરના ભાવની સમીક્ષા કરે છે। એવું માનવામાં આવે છે કે આ વખતે નવા વર્ષની શરૂઆત સાથે માત્ર કોમર્શિયલ સિલિન્ડર જ નહીં પરંતુ રસોડામાં વપરાતા 14 કિલોગ્રામના ઘરેલું સિલિન્ડરના ભાવમાં પણ ઘટાડો થઈ શકે છે। નોંધનીય છે કે માર્ચ 2024થી ઘરેલું સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર જોવા નથી મળ્યો। તો નવા વર્ષની નવી શરૂઆત સાથે મહિલાઓને મળી શકે છે સૌથી મોટી ભેટ। ઘરેલું ગેસ સિલિન્ડરના ભાવમાં 2 થી 3 રૂપિયા સુધી અથવા તો 50 થી 60 રૂપિયા સુધીનો ઘટાડો છે એ પણ જોવા મળી શકે છે। મિત્રો, ત્યાં વિશેના સમાચાર ઉપર નજર કરીએ તો 31 તારીખ પહેલા કરી લેજો આ કાર્ય પૂર્ણ। ભારતમાં પાન કાર્ડ અને આધાર કાર્ડ બંને દરેક નાગરિકો માટે આવશ્યક દસ્તાવેજો છે। સરકારે તેમને લિંક કરવાનું ફરજિયાત બનાવ્યું છે। જો તમે હજુ સુધી તમારા પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક નથી કરાવ્યું તો આવનારા દિવસોમાં તમને ઘણી નાણાકીય મુશ્કેલીઓનો તમારે સામનો કરવો પડી શકે છે। તમારા પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવાની અંતિમ તારીખ 31 ડિસેમ્બર છે અને ખૂબ જ ઓછો સમય બાકી છે। જો તમે 31 તારીખ સુધીમાં તમારા પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક નથી કરાવતા તો 1 જાન્યુઆરીથી તમને 1000 રૂપિયા સુધીનો દંડ છે ફટકારવામાં આવી શકે છે। ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો વાહન ચાલકો આપે ધ્યાન। ગુજરાત રાજ્યમાં પીયુસીના ભાવમાં વધારો થઈ શકે છે। રાજ્ય સરકારના વાહનના નવા નિયમો અનુસાર પીયુસી વગર વાહન ચલાવવું એ એક ગુનો છે। જો તમારી પાસે વાહન છે અને વાહનનું પીયુસી નથી તો ટ્રાફિક પોલીસ તમારી પાસેથી દંડ વસૂલ કરે છે। ત્યારે સરકારે પીયુસીના ભાવમાં મોટો વધારો કર્યો છે। રાજ્ય સરકારના પીયુસીની ફીના વધારામાં ભારે વધારો થયો છે। નવા સુધારેલા દરો મુજબ 2 વ્હીલરના ભાવ 30 રૂપિયાથી વધીને 50 રૂપિયા, કારનો ભાવ 80 રૂપિયાથી વધીને 130 રૂપિયા, બસ ટ્રકનો ભાવ 100 રૂપિયાથી વધીને 150 અને રિક્ષાનો ભાવ 50 રૂપિયાથી વધીને 60 રૂપિયા છે એ ભાવ વધારો કરવામાં આવ્યો છે। તો નવા વર્ષની શરૂઆત સાથે વાહન ચાલકોને પણ પીયુસીના ભાવમાં વધારે ભાવ છે એ દેવા પડશે। મિત્રો, આગળના સમાચાર ઉપર નજર કરીએ તો સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। સગર્ભા મહિલાઓને મળશે 12,000 રૂપિયા। ગુજરાત સરકારની નમોશ્રી યોજના સગર્ભા મહિલાઓ અને બાળકોના સ્વાસ્થ્ય માટે છે। આ યોજના હેઠળ ગર્ભવતી મહિલાઓને કુલ 12,000 રૂપિયાની આર્થિક સહાય મળે છે। આ લાભ બીપીએલ અને આર્થિક રીતે નબળા વર્ગની મહિલાઓને પ્રથમ 2 સંતાન સુધી મળે છે। સહાયની રકમ ગર્ભ
સંસ્કાર અથવા તો પોષણ અને પ્રસ્તુતિ બાદ રસીકરણ જેવા વિવિધ તબક્કે સીધી મહિલાઓના બેંક ખાતામાં જમા થાય છે. યોજનાનો મુખ્ય હેતુ માતા મૃત્યુ દર ઘટાડવા અને પોષણ સ્તર સુધારવાના છે. મિત્રો, ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો સૌથી મોટા સમાચાર જાણો. કઈ તારીખે ખેડૂતોના ખાતામાં જમા થશે ₹2000નો 22મો હપ્તો? તો કે મિત્રો, નવી દિલ્હીથી સમાચાર સામે આવ્યા. દેશના કરોડો ખેડૂતોની આવક વધારવા માટે કેન્દ્ર સરકાર દ્વારા પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના ચલાવવામાં આવી રહી છે. આ યોજના હેઠળ પાત્રતા ધરાવતા ખેડૂતોને દર વર્ષે ₹6000ની આર્થિક સહાય આપવામાં આવે છે. આ રકમ ડીબીટી દ્વારા સીધી ખેડૂતોના બેંક ખાતામાં જમા થાય છે. અત્યાર સુધીમાં સરકાર આ યોજના હેઠળ 21 હપ્તા છે એ ખેડૂતોને પહોંચાડી ચૂકી છે. રિપોર્ટ્સ અનુસાર પીએમ કિસાન યોજનાનો 22મો હપ્તો ફેબ્રુઆરી 2026માં જારી થવાની શક્યતા છે. જો કે સરકાર તરફથી હજુ સુધી તેને અધિકૃત તારીખ જાહેર કરવામાં નથી આવી. તેથી ખેડૂતોને સલાહ આપવામાં આવે છે કે જે ખેડૂતો પોતાની પાત્રતા, ઈ-કેવાયસી અને બેંક સંબંધિત માહિતીની સમયસર પૂર્ણ કરાવી દેજો. અને શું મિત્રો, તમારા ખાતામાં 21મો હપ્તો જમા નથી થયો તો કોઈ ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે આવનારા 22મા હપ્તાની સાથે તમારા ખાતામાં 21મો હપ્તો જમા થશે. એટલે કે અમુક એવા ખેડૂતો છે કે એમને હવે ₹2000ના 2 હપ્તા, એક 21મો હપ્તો અને 22મો હપ્તો છે એક સાથે મળી શકે છે. તો ખાસ મિત્રો નીચે કોમેન્ટ બોક્સમાં એ પણ જણાવી દેજો કે કયા કયા ખેડૂતોને છે એ ₹2000નો 21મો હપ્તો મળી ચૂક્યો છે અને કયા કયા ખેડૂતોને 21મો હપ્તો નથી મળ્યો. મિત્રો, ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો મોદી સરકાર નવી ભેટ આપશે, વધુ પૈસા મળશે. મોદી સરકાર દ્વારા સમગ્ર ભારત દેશમાં મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી અધિનિયમ મનરેગા નાબૂદ કરવાની તૈયારી છે. કારણ કે એક નવો ગ્રામીણ રોજગાર કાયદો કેન્દ્ર સરકાર લાવશે. સંબંધિત બિલ લોકસભાના સભ્યોને આપ્યું છે. આ નવા કાયદાને વિકાસ ભારત રોજગાર અને આજીવિકા મિશન ગેરંટી બિલ 2025 કહેવાય છે. આ બિલ દરેક નાગરિક પરિવારને દર નાણાકીય વર્ષમાં 125 દિવસની વેતન રોજગારીની ગેરંટી આપે છે. હાલમાં મનરેગા હેઠળ 100 દિવસની રોજગારીની ગેરંટી મળે છે. શું મિત્રો, આ કેન્દ્ર સરકારે જે નિર્ણય લીધો છે એ શું તમારા હિતમાં છે? શું મિત્રો, મનરેગા યોજના નાબૂદ થશે અને નવી યોજનાથી તમે સહમત છો? હા કે ના નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવી આપજો. મિત્રો, આગળના સમાચાર ઉપર નજર કરીએ તો ખેડૂતો માટે આવી ખુશ ખબર, કારણ કે પીએમ કિસાન FPO યોજના હેઠળ મળશે હવે ખેડૂત મિત્રોને ₹15 લાખ. જો તમે કિસાન યોજનાનો લાભ મેળવી રહ્યા છો તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. વાસ્તવમાં કેન્દ્ર સરકાર ખેડૂતો પર મહેરબાન છે. ખેડૂતોની આવક વધારવા અને તેને દેવામાંથી મુક્તિ અપાવવા માટે સરકાર સતત પ્રયત્નશીલ છે. હવે સરકાર ખેડૂતોને પીએમ કિસાન FPO યોજના નવો કૃષિ બિઝનેસ શરૂ કરવા માટે ₹15 લાખ આપી રહી છે. આવો જાણીએ કે કઈ રીતે તમે આ યોજના માટે લાભ મેળવી શકો છો. ખેડૂતોની આર્થિક મદદ માટે સરકારે પીએમ કિસાન FPO સ્કીમની જાહેરાત કરી છે. આ સ્કીમ હેઠળ ફાર્મર્સ પ્રોડક્શન ઓર્ગેનાઇઝેશનને ₹15 લાખ આપવામાં આવશે. સરકાર દ્વારા દેશભરના ખેડૂતોને નવો કૃષિ બિઝનેસ શરૂ કરવા માટે આર્થિક સહાય પૂરી પાડવામાં આવે છે. મિત્રો, ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો પોસ્ટ ઓફિસની એવી સ્કીમ કે જેમાં ખેડૂતોને મળશે હવે ડબલ પૈસા. શું મિત્રો, આ યોજના વિશે તમે સાંભળ્યું હશે ને? કિસાન વિકાસ પત્ર યોજના વિશે. દેશની મોટી વસ્તી ગ્રામીણ વિસ્તારમાં રહે છે. આ લોકોની આજીવિકાનો મુખ્ય સ્ત્રોત ખેતી છે. ગ્રામીણ વિસ્તારમાં રહેતા લોકોને બચત છે, રોકાણ કરવા માટે પ્રોત્સાહિત કરવા માટે પોસ્ટ ઓફિસ ખૂબ જ અદ્ભુત યોજના ચલાવી રહી છે. આ યોજનાનું નામ છે કિસાન વિકાસ પત્ર યોજના. આ યોજનામાં તમે રકમ રોકાણ કરો છો, લગભગ 115 મહિનામાં એ રકમ બમણી થઈ જશે. જો તમે કિસાન વિકાસ પત્રમાં ખાતું ખોલાવ્યું હોય તો ₹5 લાખનું તમે રોકાણ કરો છો તો 115 મહિના પછી તે રકમ ₹10 લાખ થઈ શકે છે. કિસાન વિકાસ પત્ર યોજનામાં વ્યાજદર ચક્રવૃદ્ધિના આધારે ગણવામાં આવે છે. જો તમે આ યોજનામાં રોકાણ કરવા માંગો છો તો સૌપ્રથમ તમારે તમારી નજીકની પોસ્ટ ઓફિસમાં જવું પડશે અને ત્યાં તમારે એટલે કે ખેડૂત તરીકે તમારે ખાતું ખોલાવવું પડશે અને પોસ્ટ ઓફિસ અંતર્ગત તમારા પૈસા છે એ પણ બમણા થઈ શકે છે. મિત્રો, ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો વ્યવસાય શરૂ કરવા માટે કેન્દ્ર સરકાર દ્વારા પ્રધાનમંત્રી મુદ્રા યોજનાની શરૂઆત થઈ છે, જેમાં ₹10 લાખ સુધી લોન મળે છે. કેન્દ્ર સરકાર દ્વારા વ્યવસાય શરૂ કરવા માંગતા જે નાગરિકો છે એમને પ્રોત્સાહન મળે તે માટે અનેક યોજનાઓ અમલમાં મૂકવામાં આવે છે. પોતાનો વ્યવસાય શરૂ કરવા માંગતા નાગરિકોને બેંકમાંથી લોન લેવી પડે છે, જેની પ્રક્રિયા ખૂબ જ જટિલ છે. આ પ્રક્રિયામાં અનેક દસ્તાવેજો
પુરાવા તરીકે આપવા પડશે. બેંકને ગેરંટી પણ આપવાની રહેશે, જે સામાન્ય વર્ગ માટે મુશ્કેલી બની છે. જેને લઈને કેન્દ્ર સરકારે વેપારને પ્રોત્સાહન આપવા માટે પ્રધાનમંત્રી મુદ્રા યોજનાની શરૂઆત કરી છે. આ યોજના અંતર્ગત લાભાર્થીઓને કોઈપણ પ્રકારની ગેરંટી વગર લોન મળી શકે છે. આ યોજનાનો લાભ કોણ લઈ શકે છે? અરજદારે કઈ તારીખે અરજી કરવી પડશે, કઈ રીતે તમે પાત્રતા ધરાવતા છો, એ વિડીયો જાણવા માટે તમારે ચેનલને સબસ્ક્રાઇબ કરવી પડશે, વિડીયોને લાઇક કરવો પડશે અને આવનારા વિડીયો સુધી તમારે રાહ જોવી પડશે, કારણ કે આવનારો વિડીયો પ્રધાનમંત્રી મુદ્રા યોજના લઈને સૌથી અગત્યનો રહેવાનો છે. તો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. મિત્રો, ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો મોટા સમાચાર સામે આવી રહ્યા છે. 10 માંગ પૂરી કરો નહીંતર તો ગુજરાતમાં આવનારા દિવસોની અંદર થશે મોટું આંદોલન. જ્યારે આમ આદમી પાર્ટી દ્વારા ખેડૂતોના મુદ્દાઓને લઈને રાજ્ય સરકાર સામે ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા, ત્યારે આમ આદમી પાર્ટીના જે નેતા છે, કહી શકાય કે ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવીએ જણાવ્યું કે ખેડૂતોની 10 મુખ્ય માંગણીઓને લઈને 16 ડિસેમ્બરના રોજ આમ આદમી પાર્ટીનું પ્રતિનિધિ મંડળ મુખ્યમંત્રીની મુલાકાત લેવા ગયું હતું. ત્યારે આમ આદમી પાર્ટીના જે રાજ્યભરમાં આંદોલન છેડશે તેવી પણ જાહેરાત કરી છે. ઈસુદાન ગઢવીએ જણાવ્યું કે જો ભાજપ સરકાર ખેડૂતોની 10 માંગ પૂરી નહીં કરે તો આમ આદમી પાર્ટી રાજ્યભરમાં આંદોલન છે એ છેડશે. સૌથી પહેલાં મિત્રો જો વાત કરીએ તો કઈ 10 મોટી માંગ છે, તો બધા APMC બજારમાં ભાવ ઘટાડાની તથા તાત્કાલિક નાબૂદ કરવી જોઈએ, તેના સામેલ લોકોની જેલ ધકેલી દેવા જોઈએ. આ સાથે ખેડૂતોને APMC બજારના બદલે તેમના પાકને વેરહાઉસ અને ફેક્ટરીમાં લઈ જવાની ફરજ પાડવી જોઈએ નહીં. ગુજરાતભરમાં કમોસમી વરસાદથી અસરગ્રસ્ત ખેડૂતો અને ભાગ્યાઓને 1 મહિનાની અંદર પ્રતિ હેક્ટર દીઠ 50,000 રૂપિયા વળતર પણ મળવું જોઈએ. બધા ડેરી યુનિયનોનો દૂધ ભાવમાં તફાવતની રકમ ડેરી ખેડૂતોને સમયસર અને સીધી બેંક ખાતામાં ચૂકવવી જોઈએ. જો ખેડૂતોને દરરોજ 12 કલાક વીજળી મળવી જોઈએ. આવનારા દિવસોની અંદર ખાસ કે મિત્રો જો વાત કરીએ, સરકારે તમામ પાકની ખરીદી MSP એટલે કે લઘુત્તમ ટેકાના ભાવે સુનિશ્ચિત કરવી જોઈએ. ખેડૂતોને પૂરતા અને સમયસર ખાતર પૂરા પાડવા જોઈએ. શેરડીના ખેડૂતોને બાકી રકમ તાત્કાલિક ચૂકવવી જોઈએ અને ખાસ કરીને મિત્રો બંધ ખાંડ મિલો ફરી શરૂ કરવી જોઈએ. CCI દ્વારા કપાસની ખરીદી ડિસેમ્બરના બદલે 1 ઓક્ટોબરથી શરૂ થવી જોઈએ. શું મિત્રો આ 10 માંગથી તમે સહમત છો? ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવી આપજો. મિત્રો, ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. એમના વિશે વાત કરીએ તો મહિલાઓને શું ખરેખર મળશે ગેસ સિલિન્ડરની સાથે 300 રૂપિયાની સબસિડી? અમે મિત્રો જો વાત કરીએ તો હાલ દેશની ગરીબ અને જરૂરિયાતમંદ મહિલાઓ માટે કેન્દ્ર સરકાર તરફથી રાહતના સમાચાર સામે આવ્યા, કારણ કે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના 3.0 અંતર્ગત નવા આવેદન લેવાની પ્રક્રિયા ફરી શરૂ કરી દેવામાં આવી. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ મહિલાઓને લાકડા અને છાણાના ધુમાડાથી મુક્તિ આપવી અને સ્વચ્છ ઇંધણ પૂરું પાડવાનો છે. આ વખતે સરકાર દ્વારા આ યોજનાના અનેક નવા લાભો ઉમેરવામાં આવ્યા. નવા નિયમો મુજબ પાત્રતા ધરાવતી મહિલાઓને મફત LPG સિલિન્ડર કનેક્શન છે મળવું જોઈએ. સાથે મિત્રો ચૂલો છે, પ્રથમ સિલિન્ડર બિલકુલ મફત આપવામાં આવશે. એટલું જ નહીં, હવેથી દરેક રિફિલ પર 300 રૂપિયાની સબસિડી પણ મહિલાઓના બેંક ખાતામાં જમા કરવામાં આવશે. તો પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. મિત્રો, ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો ભાડા કરાર અંગે નવા કાયદા લાગુ. મકાન માલિકો 2 મહિનામાં ભાડા કરતાં વધારે ડિપોઝિટ લઈ શકશે નહીં. કોમર્શિયલ ભાડા માટે 6 મહિના સુધીની મર્યાદા નક્કી કરાય છે. ભાડા વધારો મકાન માલિકો 12 મહિના પછી ભાડામાં વધારો કરી શકે છે. વધારાના 90 દિવસ પહેલાં લેખિત નોટિસ આપવી પડશે. મિલકત નિરીક્ષણ મકાન માલિકોને ઘર અને મિલકતની તપાસ કે સમારકામ કરવું હોય તો ભાડુઆતને 24 કલાક પહેલાં લેખિત જાણ કરવી ફરજિયાત રહેશે. અને સમારકામ જો મકાન માલિક 30 દિવસની જરૂર મરામત ન કરે તો ભાડુઆત પોતે સમારકામ કરાવીને ખર્ચ ભાડામાંથી બાદ કરી શકે છે. ભાડુઆતને દૂર કરવા તો સ્પષ્ટ કાયદાકીય પ્રક્રિયા વિના ભાડૂતોને મકાન માલિકે ખાલી કરાવી શકશે નહીં. સાથે મિત્રો જો વાત કરીએ તો બીજા જે નિયમો છે એમના વિશે વાત કરીએ તો સમારકામ જો મકાન માલિક 90 દિવસ 30 દિવસની જરૂરિયાત મુજબ કરે છે તો પોતે સમારકામ કરાવીને ખર્ચ ભોગવી શકે છે. ભાડુઆતને દૂર કરવા માટે મિત્રો એ પણ આપણે વાત કરી છે, પરંતુ કરારનું રજિસ્ટ્રેશન તમામ ભાડા કરારોનું 60 દિવસની અંદર તમારે ડિજિટલ સ્કેમ્પિંગ અને ઓનલાઈન રજિસ્ટ્રેશન ફરજિયાત કરવું પડશે. અને પોલીસ વેરિફિકેશન ભાડુઆતના ડોક્યુમેન્ટ સાથે તેમનું પોલીસ વેરિફિકેશન કરવું પણ આવશ્યક રહેશે. મિત્રો, આગલા સમાચાર ઉપર નજર કરીએ તો સૌથી મોટા સમાચાર, વિદ્યાર્થીઓને મળશે 25,000 રૂપિયા.
વિજ્ઞાનમાં રુચિ ધરાવતા વિદ્યાર્થીઓને આર્થિક રીતે અન્ય તકલીફ ન પડે તે માટે ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવી રહ્યું છે